જય શ્રી કૃષ્ણ મિત્રો. આ કોઈ લગ્નની તૈયારી નથી, પણ આપણે સંસ્થામાં ફનફેર રાખ્યો છે અને એમાં આપણો પણ સ્ટોલ છે ઉબાડિયાનો. તો આ બધું શાકભાજી ઉબાડિયા માટેનું છે. પહેલી સવારથી અમે બધું શાકભાજી લાવીને ધોઈને આ રીતે બધી સાફ સફાઈ કરવા પણ બેસી ગયા છે. આ બધા મારા કોલેજમાં મારી સાથે કામ કરનારા છે અને અમે 4 જણાએ મળીને સ્ટોલ રાખ્યો છે. તો હવે આ બધું ઉબાડિયાનું સામાન પણ છે. આ છે કલર, જેને આપણે માટલાની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું અને એની અંદર પછી આપણે જે આ ઉબાડિયાનો મસાલો તૈયાર કરીશું ને ભરીશું બધું શાકભાજી. તો આ બધું પાપડી, પછી એની અંદર કંદ, શક્કરિયો, બટાકા તો આપણે ભર્યા છે. આ લીલા ધાણા, લીલું લસણ અને એના માટે તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો, ચટણી બનાવીને બધું આ રીતે સરસ મજાનું ભેરવેર નાખ્યું છે. ઉપર નીચેથી એને બરાબર મસળીને ભરીશું અને આવી રીતે આપણે માટલાની અંદર એને ભરતા જઈશું. દક્ષિણ ગુજરાતનું ઉબાડિયું એટલે તો શું કહેવું. હા, પણ તમારે જો ઉબાડિયાની ફૂલ રેસીપી જોઈતી હોય તો તમે મને આ વિડીયો પછી જરૂરથી કમેન્ટ કરજો. હું સ્પેશિયલ તમારા માટે એક માટલું પાડીને પણ બતાવીશ. અને આ રીતે જો બધા માટલા આપણા તૈયાર થઈ ગયા છે અને આ રીતે આપણે માટલા ગોઠવીશું. તેની ઉપર આપણે આ રીતે છાણા બધા ગોઠવી નાખીશું અને પછી બધો આજુબાજુ સૂકા લાકડા અને બધું મૂકીને 1 થી 1.5 કલાક એને આપણે બારવા દઈશું ને પછી થોડું હીજે પછી આ રીતે આપણે કરી લઈશું. હવે હું કોલેજ જવા માટે પણ તૈયાર થઈ ગઈ છું. તો હવે આપણે ચાલો કોલેજ જઈએ. હવે આ અમારી સંસ્થા આવી ગઈ છે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ. આપણે એમાં કષ્ટભંજન દેવનો સેટઅપ કર્યો હતો. સૌથી પ્રથમ ત્યાં પહેલાં આરતી થઈ. કલ્ચરલ હેડ તરીકેની મારી સ્ટેજની ડ્યુટી પહેલાં મેં પતાવી. ત્યાં સુધી મારી ટીમ મેમ્બરોએ સ્ટોલની બધી તૈયારીઓ પણ કરી નાખી હતી. આ આપણો સ્ટોલ નંબર 13 રેડી થઈ ગયો છે અને કસ્ટમર પણ આવવાના ચાલુ થઈ ગયા છે. સ્ટેજનું કામ પતાવીને આપણે આ વેચાણ પર આવી ગયા છે. આ લોકોએ વેચવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ જુઓ કેવું સરસ મજાનું આપણું આ ઉબાડિયું, શિયાળો હોય અને ઉબાડિયો, ચટણી અને છાશ તો મજા જ પડી જાય. આ ઉબાડિયું આપણું વેચાણમાં ચાલુ થઈ ગયું છે. હું કેશ કાઉન્ટર પર છું અને આ રીતે આપણો ફનફેરનો પત્યો છે. રાતના 11 વાગે હવે આપણે પાછા ફરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.